આમળાની સિઝન જાય ને ફ્રેન્ડ્સ, એનાથી પહેલાં એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરી લેજો અને સ્ટોર પણ કરી લેજો, કારણ કે સિઝનમાં આમળા ખૂબ જ સરસ એવા મળતા હોય છે અને આમળા ખાવાના ખૂબ જ ફાયદા છે, હેલ્થ બેનિફિટ્સ ઘણા બધા છે. તો આપણે દરરોજ એક આમળો તો ખાવો જ જોઈએ. જો આપણે આખો આમળો ન ખાઈ શકતા હોઈએ તો આજે હું તમારા માટે એક એવી રેસિપી લઈને આવી છું, જેથી કરીને તમે જમીને આ એક ચમચી ખાશો ને તો પણ તમને જે આમળામાંથી મળવાનું હશે ને એ બધું જ મળી રહેશે તમારી બોડીને. તો ચાલો મિત્રો, બનાવવાનું શરૂ કરીએ આમલા પાચક. તો આજે આપણે બનાવવાના છીએ આમલાનો મુખવાસ, તમે કંઈ પણ તેને કહી શકો છો. તો આમલા પાચક પણ કહેવામાં આવે છે અને આમલાનો મુખવાસ પણ કહેવામાં આવે છે. તો આમળાની સાથે સાથે આજે હું એક એવો ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશ જેથી કરીને આપણા લોહીના ટકા પણ વધી શકે. તો ઘણા લોકોને બીટરૂટ નથી ભાવતા હોતા, તો આજે હું તેનો ઉપયોગ કરીને આ મુખવાસ બનાવવાની છું. તો ખૂબ જ સરસ એવું બને છે, એટલું ચટપટું બને છે કે ખરેખર આ મુખવાસ હું જ્યારે પણ બનાવું ને ત્યારે આમને આમ ખાઈ લઉં છું વચ્ચે વચ્ચેથી. એ સૂકતા તો લગભગ ખાઈ લીધું હોય અમારા ઘરના બધા હોય. તો એટલું સરસ એવું ટેસ્ટી આ મુખવાસ બને છે, આમલા પાચક બને છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો મિત્રો, રેસિપી સ્ટાર્ટ કરી. તો અહીં મેં મોટી સાઈઝના આમળા લઈ લીધા છે અને આમળાને ધોઈ કોરા કરી લીધા છે. તો એકદમ 2 પાણીથી તેને વોશ કરી મૂકવાના, જેથી કરીને ઉપરની જે પણ ગંદકી હોય એ બધી નીકળી જાય. ત્યાર પછી આપણે અહીં ખમણી લઈ લેવાની છે. તો સ્ટીલની જે ખમણી આવે છે ને, સ્ટેનર, તમે શું કહો છો આને, એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી આપીશ, જેથી તમને પરચેસ કરવી હોય તો તમે કરી શકો છો. તો ઘણા લોકો મને મેસેજ કરતા હોય છે કે આની લિંક આપો. આ કોઈ હું પ્રમોશનલ વિડીયો નથી બનાવી રહી, પણ હું જે પ્રોડક્ટ યુઝ કરું છું ને એ હું દર વખતે તેની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, જેથી કરીને તમને બાય કરવી હોય ને તો તમે કરી શકો છો. તો એકદમ જાડા કાણાવાળી ખમણી હોય ને એનામાંથી આપણે આમળાને ખમણી લેવાનું છે. જાડા કાણામાંથી ખમણશો ને એટલે તેના એકદમ મોટા મોટા લચ્છા નીકળશે, મોટા મોટા તેના પીસ થશે. અને નાની ખમણીના કાણા હશે ને તો એનામાંથી બધું આ જે છીણ છે ને એ પાતળું પાતળું નીકળશે. પરિણામે આ મુખવાસ ખાવાની એટલી મજા નહીં આવે, કારણ કે બધું જ ચૂરો ચૂરો થઈ જશે. થોડા મોટા પીસ હશે ને તો ખાવાની ખૂબ મજા પડશે. તો હવે આપણે આમળાને ખમણી લીધા છે, સાઈડમાં મૂકી દીધા છે. અહીં મેં બીટરૂટ લઈ લીધું છે. તો અહીં મેં આમળા લગભગ 1/2 કિલો જેટલા લીધા છે અને તેનામાં આપણે 5 જેટલી બીટ ઉમેરી શકીએ છીએ, જો ઉમેરવી હોય તો. અને ના ઉમેરવી હોય તો પણ તમે સ્કીપ પણ કરી શકો છો બીટને. તો અહીં હું તમને સજેસ્ટ કરીશ કે બીટ જરૂરથી ઉમેરજો. બીટની જે મીઠાશ હોય એ આમળાની ખટાશને થોડી ઓછી કરે છે. પરિણામે આ મુખવાસ ખાવાની ખૂબ મજા પડે છે અને એટલું ચટપટું બને છે કે તમે ફ્રેન્ડ્સ દર વર્ષે આ મુખવાસ બનાવીને સ્ટોર કરશો. તો ફ્રેન્ડ્સ, અહીં હવે બીટરૂટને આપણે તેની છાલ કાઢી લીધી છે. હવે તેને છીણવાની છે. તો એના માટે પણ મેં મોટી ખમણીનો જ ઉપયોગ કર્યો છે, જેથી કરીને તેના લચ્છા જે છે એકદમ મોટા મોટા નીકળે. તો બીટરૂટને પણ આપણે આ જ રીતે ખમણી લેવાનું છે. તમે 2 નંગ જેટલા બીટરૂટ પણ લઈ શકો છો અને સાઈઝમાં બહુ મોટું હોય તો એ એક તમે ઉમેરી શકો છો, જેથી તમારું આ જે મુખવાસ છે, આમલા પાચક છે, એકદમ પરફેક્ટ એવું બનશે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં તમે જોઈ રહ્યા છો કે બીટને પણ ખમણી લીધી છે. તો હવે ફ્રેન્ડ્સ, શું કરવાનું છે કે ખમણીમાંથી જેટલું આ બધું બીટરૂટ લાગેલું છે ને એ બધું આપણે કાઢી લેવાનું છે. અને બીટરૂટ ખાવાના ઘણા જ ફાયદા છે. તો ઘણા લોકો દાંત વગરના પણ હોય છે, તો એ લોકો બીટને ખાઈ નથી શકતા. તો એક હું તમને અહીં ટિપ્સ આપીશ કે તમે અહીં ખમણીને બીટને ખાઓ, અથવા તો જે દાંત વગરના હોય અને ન ખાઈ શકતા હોય તો એમના માટે એક બીજી રીત હું તમને બતાવીશ કે તમે બીટરૂટને બાફીને ખાઓ તો એકદમ સોફ્ટ થઈ જશે અને ટેસ્ટમાં પણ જબરદસ્ત લાગશે. તો નાની નાની વચ્ચે વચ્ચે હું તમને ટિપ્સ આપતી રહીશ આ વિડીયોમાં. તો વિડીયો જ્યારે પણ ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો. તો મિત્રો, હવે આપણે બીટરૂટ અને આમળાની છીણને મિક્સ કરવાનું છે. તો એક મોટું વાસણ લઈ લીધું છે, તેનામાં મેં બંને આ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરી દીધા છે અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે, જ્યાં સુધી બીટનો કલર જે છે આમળામાં લાગી ન જાય અને આમળા એકદમ પિંક ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. તો આ વિડીયો મેં વચ્ચે વચ્ચે સ્કીપ કર્યો છે. પૂરી પ્રોસેસ મેં અહીં નથી બતાવી, કારણ કે આપણો વિડીયો બહુ લોંગ થઈ જશે એટલા માટે. તો અહીં આપણે
તમે જોઈ રહ્યા છો કે હાથ પણ એકદમ સરસ એવા પિંક થઈ ગયા છે અને આ બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે ફ્રેન્ડ્સ આપણે અહીં ગેસ ઉપર પેન મૂકી દઈશું. તેનામાં આપણે ઉમેરી દેવાનું છે કાચી સોંફ 1 ચમચી જેટલી. 1 ચમચી આપણે જીરું ઉમેરી દઈશું અને અડધી ચમચી આપણે અહીં મરી ઉમેરી દઈશું. આખા મરી ઉમેરવાના છે. હવે આ ત્રણેય ઇન્ગ્રેડિયન્ટને મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી આપણે એકદમ ગેસની લો ફ્લેમ ઉપર તેને શેકવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ મેં અહીં ધીમી કરી મૂકી છે અને ધીમી ગેસની ફ્લેમ ઉપર આપણે શેકી લેવાના છે. જ્યાં સુધી ઘરમાં સરસ એવી વરિયાળીની સુગંધ ના આવે ત્યાં સુધી તેને શેકવાનું છે. પણ ધ્યાન રાખજો બાળી પણ નથી નાખવાનું. હવે આપણે અહીં લઈ લીધો છે ખાણી દસ્તો અને તેનામાં આપણે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ અહીં તમે મિક્સીના જારનો પણ ઉપયોગ કરીને આ બધું પીસી શકો છો. તો એકદમ દરદરું પીસવાનું છે, એકદમ તેનો પાવડર નથી કરવાનો, તો એ ખાસ ધ્યાન રાખજો. તો અહીં મેં ખાણી દસ્તાનો ઉપયોગ કર્યો છે. તેનામાં આપણે બધું અધકચરું વાટી લીધું છે. તો અહીં આપણો આ પાવડર તૈયાર થઈ ગયો છે. તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. અહીં આપણે એક નાનો ટુકડો લઈ લઈશું અદરકનો. બહુ વધારે અદરક નહીં લઈએ, નહીંતર આ જે પાચક આમલા આપણે બનાવી રહ્યા છીએ તો એનામાં અદરકનો ટેસ્ટ આવશે, કારણ કે અદરક થોડો સ્ટ્રોંગ હોય છે એટલા માટે. તો નાનો ટુકડો જ લીધો છે અને નાના ટુકડાને આપણે નાની જે ખમણી હોય ને એનાથી ખમણવાનું છે, મોટા કાણાવાળી ખમણીથી નથી ખમણવાનું. એટલા માટે કે એના મોટા મોટા પીસ રહી જશે અને કદાચ બાળકો પણ આ મુખવાસ ખાતા હોય તો એનામાં અઢામાં આવશે ને તો એમને નહીં ભાવે. એટલા માટે નાની ખમણીથી આપણે તેનું છીણ કરી લેવાનું છે, જેથી કરીને કોઈને પણ ખ્યાલ ના આવે કે આની અંદર આપણે અદરક ઉમેર્યું છે. જે લોકો ન ખાતા હોય એના માટે આ ટિપ્સ છે. બાકી તમને ખાતા હોય અને ભાવતું હોય તો તમે મોટા કાણાવાળી ખમણીથી પણ અદરકને ખમણી શકો છો. હવે ફ્રેન્ડ્સ આપણે જે મસાલો કર્યો હતો ને, કૂટીને રાખ્યો હતો ને, એ આપણે અહીં ઉમેરી દેવાનો છે આમળા અને બીટમાં. તમે જોઈ રહ્યા છો કે કલર કેવો સરસ એવો આવી ગયો છે. સ્વાદ પ્રમાણે આપણે ઘરનું નોર્મલ જે મીઠું હોય ને તે ઉમેરી દઈશું. હવે ત્યાર પછી અડધી ચમચી જેટલું આપણે અહીં સંચર પાવડર લીધો છે તે ઉમેરી દઈશું અને આ છે આમચૂર પાવડર, તો એ આપણે અહીં ઉમેરી દેવાનો છે. ત્યાર પછી આપણે થોડો એવો ચાટ મસાલો ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે અહીં ઉમેરવાની છે દળેલી ખાંડ, અથવા તો સાકર હોય તમારા પાસે તો એને પીસીને પણ તમે ઉમેરી શકો છો. તો અહીં 2 થી 3 ચમચી જેટલું તમને એમ થાય કે જેટલું તમને ગળ્યું ભાવે એ રીતે ઉમેરવાની છે. તો મેં જસ્ટ આ ખટાશનો ટેસ્ટ થોડો બેલેન્સ થાય ને એટલા માટે જ ખાંડ ઉમેરી છે, અને નહીં પણ ઉમેરો ને તો પણ આ એકદમ સરસ એવા લાગશે, એકદમ ખાટા મીઠા લાગશે, ખાવાની ખૂબ જ મજા પડી જશે. મને તો ખરેખર ખાંડ ઉમેરું છું ને તો ઓછા ભાવે છે. ખાંડ વગરના જ તમે આ બધું મિશ્રણ રેડી કરી અને ચાખજો. ખાંડ ઉમેર્યા વગર કેટલું ટેસ્ટી લાગે છે અને પછી ખાંડ ઉમેરીને ચાખજો કેટલું ટેસ્ટી લાગે છે. તો બંનેનો તફાવત તમે ચેક કરીને ખાંડ ઉમેરી શકો છો. તો હવે ફ્રેન્ડ્સ આ બધા જ મસાલાને આપણે બીટરૂટ અને આમળામાં મિક્સ કરી લેવાના છે. તો કંઈક આ રીતે આપણે મિક્સ કરવાના છે. એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેશું. ત્યાર પછી આ આમળા અને બીટરૂટનું પાણી કાઢવું હોય તો કાઢી શકો છો. જો પાણી કાઢી મૂકશો તો જલ્દીથી તે સુકાઈ જશે અને પાણી નહીં કાઢો તો 2 થી 3 દિવસ લાગશે તેને સુકાતા. તો હવે સુકાવા માટે આપણે અહીં શું કરવાનું છે કે આપણે થાળી લઈ લેવાની છે કે કોઈ પણ એવું મોટું વાસણ હોય જેનામાં તમે પાથરી શકો. તો એનામાં આપણે આ બીટરૂટ અને આમળાને પાથરી દેવાના છે. ને ફ્રેન્ડ્સ આ જે પાણી નીકળે, જો તમે કદાચ પાણી કાઢીને પછી તેને સુકવતા હો ને તો એ પાણી તમે પી શકો છો. ખૂબ જ હેલ્ધી હોય છે. અત્યારે તો ઠંડીની સિઝન છે એટલે તમે બરફ ન ઉમેરી શકો, પણ ગરમીની સિઝનમાં આ પાણી તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં. 1 વીક 2 વીક સુધી બિલકુલ ખરાબ નથી થતું. તો એનામાં તમે થોડો અમથો ચાટ મસાલો અથવા તો થોડો લીંબુ ઉમેરીને તમે એ જ્યુસ બનાવીને પી શકો છો. હવે ફ્રેન્ડ્સ અહીં મેં બીજી થાળીમાં પણ આ બીટરૂટ અને આમળાના મુખવાસને પાથરી દીધો છે, જેથી કરીને આમળા જે છે એ સરસ એવા સુકાઈ જાય. હવે ફ્રેન્ડ્સ જો તમારા ઘરમાં તડકો ન આવતો હોય ને તો તમે ઘરમાં પંખા નીચે પણ આ સૂકવી શકો છો. તો લગભગ 2 થી 3 દિવસ લાગશે સુકાતા, અને તડકો પ્રોપર આવતો હોય ને તો 2 દિવસમાં સૂકી જશે અને એકદમ
તડકો હાર્ડ હોય તો 1 દિવસમાં પણ સૂકી જશે. તો મેં આ જે સૂકવ્યું ને તો એને 2 દિવસ થયા છે. 2 દિવસ પછી એકદમ સરસ એવા ક્રન્ચી થઈ ગયા છે. આગળ હું તમને એની અવાજ પણ સંભળાવીશ કે કેટલો આ મુખવાસ જે છે એ ક્રન્ચી થયો છે. તો 2 દિવસ મેં તેને તડકામાં સવારના 11 થી 5 વાગ્યા સુધી મૂક્યો હતો. પછી મેં ઘરમાં પંખા નીચે મૂકી દીધો હતો અને હવે તમે તેનો વોઇસ સાંભળી શકો છો કે કેટલું ક્રિસ્પી થઈ ગયું છે. અને આ પ્રોસેસ તમે ઓવનમાં પણ કરી શકો છો તો એકદમ ફટાફટ થશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આ બધું જ સરસ એવું ડ્રાય થઈ ગયું છે. એકદમ આ જે આમલા પાચક છે એ ક્રિસ્પી થઈ ગયું છે. તો હવે આપણે કોઈ પણ કાચની અથવા તો એર ટાઈટ ડબ્બો લઈ લેવાનો, એનામાં આપણે આ મુખવાસને ભરી દેવાનું છે. સૂકવ્યા પછી આપણે એનામાં કંઈ જ નથી ઉમેરવાનું. જે ઉમેરવાનું છે એ આગળની પ્રોસેસમાં જ ઉમેરી દેવાનું છે. તો અહીં આપણે બોટલમાં ભરી અને જમ્યા પછી આ પાચક આમલા આપણે ખાઈ શકીએ છીએ અને ગમે ત્યારે દિવસમાં તમે તેને ખાઈ શકો છો. ખૂબ જ ગુણકારી છે, આપણા શરીર માટે હેલ્ધી છે. તો તમે પણ આ રીતની રેસીપી બનાવી આમલા પાચક સ્ટોર કરી શકો છો અને ઘરના બધાને ખવડાવીને તમે પણ એન્જોય કરી શકો છો. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે, એક આવી જ નવી રેસીપી સાથે. તો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. એન્જોય યોર ડે.